સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદનો અંત ક્યારે આવશે એ સામે સીધો સવાલ છે। હવે તો સાધુ સંતો પણ વિવાદ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા ત્રણ વખત માફી માગી ચૂક્યા છે। વારંવાર માફી છતાં ક્ષત્રિયો માફી આપવા તૈયાર નથી। ક્ષત્રિયો હવે લડી લેવાના મૂડમાં છે। આ માટે આવતીકાલે રવિવારે રાજકોટમાં ક્ષત્રિય વિશાળ સંમેલન બોલાવ્યું છે। રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે। પરસોત્તમ રૂપાલા ફોરમ ભરે તે પહેલાં જ મહાસંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે આ આંદોલન પાટીદાર આંદોલનની યાદ અપાવશે। રાજ્યભરમાંથી ક્ષત્રિયો મહાસંમેલનમાં પહોંચશે। રાજકોટના રતનપુરમાં હાલ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનની તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે રવિવારે સાંજે 5 કલાકે રતનપુર ગામ ખાતે મહાસંમેલન યોજાવાનું છે। પરસોત્તમ રૂપાલા ઉમેદવારીપત્ર નોંધાવે તે પહેલાં જ ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન બની રહે છે, જે માટે 1300 જેટલી બસ અને 4700 ફોર વ્હીલરમાં લોકો રાજકોટ પહોંચશે। આ માટે કુવાડવા પોલીસ પાસે સંમેલન યોજવા મંજૂરી માંગવામાં આવી હતી। ક્ષત્રિયોના મહાસંમેલનને લઈ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। ડીસીબી, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ સહિતના 250થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્ત તૈનાત રહેશે। પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ મહાસંમેલનમાં 1.5 લાખથી વધુ પણ ક્ષત્રિયો ઉમટી પડે તેવી સંભાવના છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલ પર જોડાયેલા રહો।